તો જય માતાજી ગાઈસ। તો વાગ્યાથી આપણે 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો। તો આપણે આવી ગયા છીએ અત્યારમાં એરંડા વેણવા। તો એક ખેતરના આપણે વેણી રહેશે, ફેર પાછા બીજા ખેતરમાં ચાલુ કર્યું અત્યારમાં। અને ઘેર બધા અનિલ, ચેહરસિંહ, જગભાઈ ને માં એને 4 જણાના આપણે તમાકુ ફેરવવા મેલ્યા, જેમ કે ઉપર વરસાદ થયેલો હતો એટલા માટે કીધું ફટાફટ જમીન થોડી ભેની હતી એટલા માટે ફેરવી દો તો હઠ ખંચેરી જાય। તો ફરી પાછી આપણે 28 ને 29 તારીખે અગાશી એટલા માટે તો એટલી ગળા પત્તી આપણે પાડીને અને પછી ખંચેરી દઈએ તો તાપડું ઢોકવા થાય ઉપર। અને આ બાજુ અમારે ફૂલસંગ એડા વેણી જુઓ તમે, જો અનુ જય માતાજી। આવું પણ તમે કોત ખરા? આટલામાં તો સીદડીના કોટા કેટલા પડ્યા છે જુઓ કે। બોલો જય માતાજી। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ રહો યાર, જેટલા કાઢ્યા એટલા કાઢવાના નહીં, એટલે મોજમાં રહો। અને જો અમારે એડા સુકાઈ ગયા છે, તે હવે છેલ્લી ઉહેડા જેવું જ છે। આટલો રાઉન્ડ લઈ લઈએ તો આજ શરૂઆત ઓમાં કરી છે। તો પેલા પટી ગયું, એમાં વેણીને ઓમાં આવ્યા છે, બોરવાળામાં જો વેણવાના બાકી છે। તો અંદર જોડાયા રહો, પાછું એક બાજુ તમાકુ ખંચેરવાની છે, તો અત્યારે ફેરવાનું ચાલુ છે। આ ફેર પાછો વરસાદ લખાશે એટલા માટે હવે એને ખંચેરીને ફેવરીને 2 દાડા ખંચેરીને પછી ઢગો ઢોચી દઈએ, બરાબર? ડોખડા તો પછી નહીં હોય તો કૂટી નહીં, નોહળીઓ પેલી એક જ લેવા પણ। અને બીજું કે કુદરતના ભરોસે મિત્રો આ ખેડૂતને તો જો મોઘા ભાવના બિયારણ, મોઘા ભાવના ખાતર લાઈને વાવેતર કરેલું હોય, બરાબર? અને અત્યારે કોઈ જીએસટીની બીએસટીનું એવું બધું ચાલી રહ્યું હોય। હવે તમાકુમાં શું થાય છે તો ભગવાનને ખબર, બરાબર? કોઈ કારણ કે મહેનત કરી દઈએ છીએ, ખર્ચા કરીને તૈયાર કર્યો હોય માલ, વાયેલું કોઈ પેલી એ તો ના કરી દેવાય। હવે જીએસટી લગાવે, નોમ લગાવે, હવે વ્યવસ્થિત ગંજ ખોલી સરખા ભાવ પડી અને આટલી વેચાણ થઈ જાય ને તો બસ ભાઈ આ વેપારીઓ હના હરખું ઉતરી આવી એના પેટ તાચી રહ્યા છે। હવે આપણે મજૂરી આખા વર્ષની મજૂરી કરીને એમાં તાચી રહ્યા છીએ અને એને ફાવતું જડશે। હવે હવે વરસાદ થયો છે એટલે આ તો કે પલળેલું છે ને આ તો ઓમ છે ને તેમ છે ને। તો મિત્રો પહેરવા માટે કપડું પણ આપણે હજુ સુધી લાવ્યું નહીં। વાઇટ જોઈ રહ્યા તમાકુનું કે તમાકુ વેચાય, સારો ભાવ આવે તો આપણે કપડો લાવીએ। અને આ તમાકુનું તો હવે કે જીએસટી લાગી છે, ગંજ ખુલક ના ખુલક કોઈ નક્કી નહીં, તો બસ અમારું શું થાય? કહો, અમારો માલ પછી રવડતો જ રહે ખેતરમાં। એ તો તણા આવું છે। પછી એક બીજું કે જે વખત તમાકુ આવી હતી ને એ વખત બિયારણ નહોતું મળતું, રોપ નહોતો મળતો, એ વખત મોઘા ભાવનું અમે લાવી અને રોપ છોડીને તમાકુ આવી। પછી ખાતરની શોર્ટિંગ આવી એટલે કે ખાતર નહીં મળતું, તો ખાતરનો પણ ડબલ ભાવ ભર્યો હતો। 270 રૂપિયા ઠેલી હતીની જગ્યાએ 350 રૂપિયા અમે ખાતર લાવી ટોસ કરી દીધો હતો, બરાબર? અને હવે અમારો માલ તૈયાર થયો, વેચવાનું થયું ને એટલે હવે કેવો નકરા કરે દેજો। સરકાર એવું કરે છે, વેપારીઓ આવું કરે, આવું બધું છે, કોઈ ખબર પડતી નહીં, ખબર પડતી। આ પેલા વોટ લેવા હોય એટલે પચમ કરી પછી આ તો સરકાર છે તાણા હોય તો આપણે કહીએ છીએ કે કાયદેસર જે તમાકુ વસ્તુની ખોટી છે, મોણસને મારવા માટેની તમાકુ છે, બરાબર? પણ હું તો એમ કહું છું કે આ જે ઊનનું વરસ જે વાવેતર કરેલું હોય એ માલ બધો લઈ લેવો પડે વ્યવસ્થિત જગ્યાએ, અને પછી ફરીથી એવું કરવું પડે કે કોઈ તમાકુ વાવતા નહીં, ન કહેવાની હરાજી કે વેચાણ થાય નહીં, તમારે ઘેર રાખવી પડશે। એટલે આવી રીતનું જાહેરાત કરી દેવી પડે। આવું પાક ઉપર આવે ને આવું બધું કરે ને એટલે ખોટું પડે। અને બધાને કહી દઉં, ટોટલ સબસ્ક્રાઈબર મિત્રો બધાને કહી દઉં કે કોઈ પણ વ્યસન કરતા હોય ને તો વ્યસન છોડી દેજો, ન કે પાછળથી દસી થવાના ધંધા થાય।
આ કોઈ બી ધન હોય, કોઈ બી ગમે તેવું ખેડૂતનું પેલી હોય ને, તો આ વેપારીઓ આમ કરે ને તો ખેડૂતને સમજવું પડે, બધા એક થઈ અને બધી ખેતી રહીને બંધ કરી દેવી પડે 1 વર્ષ માટે, ખાલી 1 જ વર્ષ માટે એમ પોતપોતાના ખાય એટલું પેલી એ કરે ને કે બાકી 1 વર્ષ ખાલી બંધ કરી દે ને તો બધી માહિતી મળી જાય. હા, હાલની અંદર હાલ ચાલી રહ્યું છે કે ગેસના બાટલા મળતા નહીં ને આટલું બધું શોર્ટિંગ છે ને આવું બધું છે, પેટ્રોલનું બધું આવી રીતનું છે, બરાબર. તો બધું છે પણ શું કે પૈસા વધારે લેવા માટે થઈને આ લોકો હાલતા નહીં, બરાબર. તો આપણા ખેડૂત આવી રીતનું કરે કે અનાજ છે કે બાજરી છે કે ઘઉં છે કે એરંડા છે બધું, કારણ કે આપણે વેચવું જ નહીં, પડી મેલું છે, 12 મહિના 2 વર્ષ પડી મેલો તો હરું પારાય આપણે જેમ કોને એટલો ભાવ ના લે, આપણે આ ખેડૂતની તમે મજબૂરી તો જુઓ ખાલી કે આખું વર્ષ મહેનત મજૂરી કરે અને પછી ભરાઈને જાય ગંજમાં એટલે ભાવ એર્યા કરે, મન ફાવે એમાં આપણે આલવું પડે પછી. અને આપણે લેવા જઈએ ખાતર લેવા જઈએ, બિયારણ લેવા જઈએ તો ખાતરના એરિયા એમ કેમ, ધારો કે ખાતરના 270 રૂપિયા ચાલતા હોય તો એવા સમયે એરિયા એમ કેમ કે 350 રૂપિયા ઠેલી નાખી તો 350 દી રહેલી તો કાયદેસર આપણે હાલવા જ પડે. 1 રૂપિયા ઓછો ના કરે. આ કાયદો કના ઘરનો આવો પહોળો, એટલે ખેડૂતનું તો મોજ છે બધી રીતે. પણ આ તો ખેડૂત હાથે કરીને બધા માજી જાય, 12 મહિના 2 વર્ષ ખેતી બંધ કરી દેવાય, દૂધ બૂધ પશુપાલનનું બધું તો ખબર પડે સિટીની અંદર બધાને, સરકારને. દૂધમાં એવું કરે, દૂધ આપણે હોય કણીએ ડબકાનું દૂધ ઘેર ખાવા લેવાની, કણીએ સારું દૂધ ઈકણ ભરાવો તો ફેટ લેવા સારું, તો ફેટમાં એમ કરે, ફેટ કશું કાઢતા રસી નહીં. હવે 5 ફેટ આવે, કોહડ 5 ફેટમાં શું લેવાનું? પશુપાલનનો ધંધો કરે એના કરતી તો પેલા એટલા વધારે કમાઈ જાય. હા, હાલમાં બોરી આપણે લેવા જઈએ આ ખોણની તો જેટલા તો ભાવ હોય ખોણના. તો ગાઈસ આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો, બાકી તો મજૂરી તો આવી આખી જિંદગી હવે કરવાની જ છે અને આપણે ખેડૂતનો તો મરો જ છે, એટલા માટે હવે કોમ બોમ કરીએ થોડું ઘણું, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. તો જો ગાઈસ આપણે વાગ્યા છીએ 4:30 થી 5 થઈ ગયા, તો 5:30 થયા. તો 5:30 વાગે આપણે કાલના 4 બોરા ભરવાના બાકી રહી જતા, તો આપણે આ બાજુ અનિલના પપ્પાને બધા ભરે છે, તો આપણે જઈએ છીએ કણ. અને મારા ચેહરજી ઘેર આવ્યા હતા કોઈ લેવા વધવા માટે બોરા. તો જો સવારે આટલી આપણે અડધો ભાગ જે પહેલાં વાટેલો હતો ગાઈસ તો એટલો આપણે ફેવર્યો સવારે જીયા આવી રહે ને, તો એ તો સવારે એટલું ઉપજ એને ફેવરી દેવાના, અડધો હીચો હતા એમ. બોરા તો ચો પડ્યા ઘેર બીજા, બોરા ઘેર નહીં પડ્યા બીજા. પણ તે વાહન બધા શામાં નાખવાનો પછી એના ઉપર બધું ઠેલ્યો ને બેલ્યો જેટલું નાખ્યું હોય હતા. 4 ભરવા હોય એટલે ભર દે ને, બીજો કાલ પછી નહીં હોય તો 1-2 પેલા એના કરશો હાલના અને હવ અને એક એરિયો કાઢી લે હવે એમ કરીને ભર દેવું કાલે. પેલી ઠેલી બેલીમાં ઠેલીઓ બધી ભરેલી પડી, એમાં જો હોય તો વળી જોવું બીજો જો હોય તો મળે.